નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો આજે હું તમને લઈને જવાનો છું રાજકોટના જૂનામાં જૂના મંદિર એટલે ધૂણેશ્વર મંદિર। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। આ છે મંદિર તરફ જવાનો રસ્તો। કહેવાય છે કે અહીં આ મંદિર 500 થી 550 વર્ષ જૂનું છે। તો આ છે તે મંદિર કે જે 500 થી 550 વર્ષ જૂનું છે। તો આ છે મંદિરની અંદર જવાનો રસ્તો। તો આ છે તે મંદિર કે જે 500 થી 550 વર્ષ જૂનું છે। શ્રાવણ મહિના નિમિત્તે અહીંયા અભિષેક પણ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। હાલના સમયમાં જ્યાં મંદિરનું રિનોવેશન થયેલું છે તો તમે રિનોવેશન જોઈ શકો છો। અને આ છે તે બાપુ કે જે અહીં મંદિર સંભાળે છે અને મહાદેવની પૂજા કરે છે। તો આપણે તેમની સાથે પણ વાત કરીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। આ છે પૂતળા દાદાનું મંદિર અને અહીંની તમે સુંદરતા અને હરિયાળી જોઈ જ શકો છો। અહીં મન એકદમ શાંત થઈ જાય છે, તો અહીં એકવાર જરૂરથી આવજો। આ છે હનુમાનજીનું મંદિર અને હવે આપણે મંદિરના બાપુ સાથે વાત કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો મંદિરના બાપુ સાથે વાત કરીએ। આ પૌરાણિક મંદિર છે, 550-600 વર્ષ મોટું। આ સ્વયંભૂ લિંગ છે। આ દાદાના પરસાએ આપેલા ઘણાને, મને એકને નહીં, મને આપેલા। અહીંયા 7-8-9 મિનિટમાં તપ કરીને એનો ટાઈમ થઈને એટલે વ્યા જાય ભ્રમણ કરવા બરાબર। ઋષિકેશ છે, પછી પુષ્કર, હરિદ્વાર, કાશી વિશ્વનાથ, કેદારેશ્વર, એ બધું અહીંયા 7-8-9 મિનિટમાં આવો બધાય તપ કરી રહ્યું છે। આ જગ્યા અલૌકિક છે। અહીંયા ગમે એનું કાર્ય માટે કોઈ એમ કહે કે આ કરી નાખું તો એ કાર્ય થાય નહીં। અહીંયા પહેલાં પૂછવું પડે કે મહારાજ બાપુ શું કરવું છે, તો અહીંયા એનું કામ સફળ થાય। એમને કોઈ કરવા આવે તો સફળ થતું નથી। અને આ જંગલ વિસ્તાર છે, આમાં પશુ પક્ષી એટલા આવે, ઉડતા પક્ષી આવે, પછી નાગ દેવતા છે। એટલે આ મહાદેવ એક હું આમ કરી નાખું એમ એનાથી કાંઈ કાર્ય થાય નહીં। અહીંયા પહેલાં રજા લે 12 વર્ષનો થયું। અહીંયા કાંઈ નહોતું, આ ફોરેસ્ટ ખાતું નહોતું, ત્યાં ઓલી આ વીડી હતી, પછી આ ફોરેસ્ટ ખાતું થયું, આ વાયવા બાવળિયા। આ પછી આ કરેનું ઝાડવા આવ્યા પછી કર્યું ને આ મહાદેવનું કામ અહીંયા રુધિ અભિષેક કરવાવાળા માણસો ઘણા આવે છે। હવે આ ધીરે ધીરે આ પ્રસાદ થતો જાય છે રાજકોટમાં, બધે અડખે પડખે ગામડામાં પ્રસાદ થાય। હવે પબ્લિક ઘણી આવે છે। સોમવારે આ શ્રાવણ મહિનો ખૂબ પબ્લિક આવી, એનું આ આકર્ષણ એવું છે મહાદેવનું। આપણા રામનાથ મહાદેવ કેવા રહ્યા એની જેમ જ અહીંયા છે। 8 દિવસ મહાદેવની સેવા પૂજા કરું છું। પરસા ઘણા દીધેલા છે, એ હું મારાથી જાહેર ન થાય। તો બાપુ હવે આપણને ભગવાન ગુરુદત્તનો ધૂણો બતાવવાના છે, જે અખંડ ધૂણો છે। તો ચાલો અખંડ ધૂણો જોઈએ। તો આ છે તે અખંડ ધૂણો, તમે જોઈ શકો છો કેટલું આ જૂનું છે। તો કેવો લાગ્યો આજનો આ વિડીયો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો। અને હજુ સુધી તમે અમારા વિડીયોને લાઈક નથી કરી તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ આવતા વિડીયોમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।